વિસનગર શહેરની સેવાભાવી સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 વર્ષથી ઉત્તરાયણ પર્વની સાથે સાથે જીવદયા પ્રેમીઓ માટે આકર્ષક યોજનાઓ અમલમાં મૂકી રહી છે। ત્યારે આ વર્ષની ઉત્તરાયણ પર્વ પહેલાં શહેરના બાળકો માટે જીવલેણ ઘાતક એવી ચાઇનીઝ દોરી નહીં વાપરવાનો સંકલ્પ પત્ર ભરવાની હરીફાઈની પહેલ કરી હતી, જેમાં શહેરમાંથી 6000 જેટલા બાળકોએ સંકલ્પ પત્રો ભર્યા હતા, જેના ડ્રો તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શહેરના હરિહર સેવા મંડળ ખાતે 26મી જાન્યુઆરીના રોજ યોજાયો હતો। સાથે સાથે વિસનગર શહેરના કરાઓકે ગ્રુપ ઓફ વિસનગર દ્વારા દેશભક્તિ ગીતોના રંગારંગ કાર્યક્રમની રમઝટ જામી હતી, જેમાં કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શ્રી રાજુભાઈ ખત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શુભ શરૂઆત સૌપ્રથમ પ્રાર્થના મહેશભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 6 વર્ષની બેબીથી માંડીને 86 વર્ષના જયંતિભાઈ ખમાર જેવા વડીલે દેશભક્તિ ગીતોના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો આ પ્રકલ્પ ગુજરાતમાં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 40 જેટલી શાળાઓના બાળકોએ જીવદયા પ્રકલ્પમાં ભાગ લીધો હતો, જેમાં સૌથી વધુ શહેરની નૂતન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાહેધરી આપી હતી। આજના કાર્યક્રમમાં કુલ 251 ઇનામો આપવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમની માહિતી શ્રી કમલેશભાઈ વૈદે અને કરાઓકે ગ્રુપ ઓફ વિસનગર દ્વારા આપવામાં આવી હતી। માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષથી જીવદયાનું કામ કરી રહી છે। છેલ્લા 6 વર્ષથી જે પતંગની દોરીઓ ગુચ્છાઓ એકત્રિત કરી અને એને નાશ કરવાનું એક ભગીરથ કાર્ય કરી અને અત્યાર સુધીમાં લગભગ 4000 કિલો જેટલી દોરીનો નાશ કર્યો છે। ચાલુ વર્ષે ચાઇના દોરીનો એક કોન્સેપ્ટ લઈને આવ્યો છે, જેના થકી પબ્લિકની અંદર બાળકોની અંદર અવેરનેસ આવે અને જે ચાઇના દોરીથી અઘટિત ઘટનાઓ બને છે અને ઘણા લોકો જીવ ગુમાવે છે, એ ઘટના ન બને તે માટે સ્વૈચ્છિક લોકો આ કાર્યમાં જોડાય એ માટે સૌપ્રથમ સમગ્ર ગુજરાતની અંદર વિસનગર શહેરની અંદરથી માય ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આ એક શરૂઆત કરવામાં આવી છે। વિસનગરની અંદરથી લગભગ 41 સ્કૂલોએ અલગ અલગ આજુબાજુના તાલુકા થઈ અને 41 સ્કૂલોએ કુલ ભાગ લીધો છે। એમાં લગભગ 6000થી વધુ વિદ્યાર્થીઓએ બાંયધરી આપી છે કે અમે ચાલુ વર્ષે ચાઇનાઝ દોરી નહીં વાપરીએ, અને આજે અમે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હતા એનો ઇનામી ડ્રો કરવા જઈએ છીએ। એમાં 210 ઇનામો અમે એનું ડ્રોનું સિસ્ટમથી કરવા જઈએ છીએ। સાથે સાથે જે કરાઓકે ગ્રુપ હરેશભાઈ અને એમની જે ટીમ છે એની સાથે પણ દેશભક્તિનો આજે 26મી જાન્યુઆરી છે, દેશભક્તિનો આખો દેશ જ્યારે એની અંદર રંગાયો છે ત્યારે માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ અને કરાઓકે જે ગ્રુપ છે એને પણ અમે સાથે જોઈન્ટ કરી અને દેશભક્તિના કાર્યક્રમની અંદર પણ આ પ્રોગ્રામને અમે સામેલ કરી અને એક રાષ્ટ્રને પણ એક નવી દિશા મળે કે ભાઈ આપણે ચાઇના દોરી ન વાપરવી જોઈએ, જેનાથી અઘટિત ઘટના ન બને, તે મુખ્ય હેતુ અમારી સંસ્થાનો રહેલો છે। પ્રકાશભાઈ, આપણો હેતુ એવો હતો કરાઓકે ગ્રુપ સ્ટાર્ટ કરવાનો કે કેટલાક સિનિયર સિટીઝન ગ્રુપ્સમાં આપણે એક પ્રોગ્રામ કર્યો હતો કરાઓકેનો। એટલે સિનિયર સિટીઝનના કેટલાક મિત્રોને એવું કહેવું હતું કે હરેશભાઈ અમને પણ ગાવાનો બહુ શોખ છે, તો અમને પણ સ્ટેજ મળે એવું કંઈક કરો। ત્યારથી આ વિચારનું બીજ મારા મગજમાં રોપાય અને પછી એને થોડુંક વિસ્તારી થોડુંક વિચારોનું ખાતર પાણી આપ્યું, એટલે આઈડિયા આવ્યો કે સિનિયર સિટીઝનની સાથે સાથે ઘણા એવી બહેનો પણ છે, ગૃહિણીઓ, જેમને પણ ગાવાનો શોખ છે પણ એમને સ્ટેજ મળતું નથી, અને સાથે સાથે મગજમાં એક વિચાર એવો પણ હતો કે આપણે સાથે સાથે સેવા કરી શકીએ એવું કંઈક કરીએ, અને એના દ્વારા આપણા કરાઓકે ગ્રુપ ઓફ વિસનગરનો જન્મ થયો અને બધાનો ખૂબ સારો સહયોગ મળ્યો। અને ખાલી એક વિચાર વ્યક્ત કર્યો કે આપણે સેવા કરવી છે, એટલે ગ્રુપના તમામ સભ્યોએ કહ્યું કે તમે જ્યારે પણ જ્યાં સેવા કરવાની ઈચ્છા થાય અમને ખાલી એક ગ્રુપમાં મેસેજ કરજો, અને એક ગ્રુપમાં મેસેજ કર્યો અને જેટલી જરૂરિયાત હતી એટલું તદ્દન બધું જ આપણને સેવા માટે ભંડોળ મળી ગયું। એટલે પહેલો જ કાર્યક્રમ આપણે કર્યો તો વિકલાંગ કલ્યાણ સંઘમાં ગોઠવા મુકામે, ત્યાં આપણે 11111 રૂપિયાનું રોકડ દાન કર્યું હતું। સાથે સાથે બધા બાળકો સાથે જમ્યા હતા અને એમને ગીતોનો આનંદ કરાવ્યો હતો। ત્યારબાદ વસઈ વૃદ્ધાશ્રમમાં કાર્યક્રમ કર્યો, ત્યાં પણ બધા જ વૃદ્ધોને આપણે પર્સનલી ગરમ ઠંડા પાણીની બોટલો આપી હતી, એમાં સાથે સાથે જમણવાર આપ્યો હતો, ત્યાં પણ 11111નું દાન કર્યું હતું। એટલે ત્યાં લગભગ આપણે 30,000 જેવો ખર્ચ કર્યો હતો, અને એ પણ તદ્દન ગ્રુપના બધા જ સભ્યોના સહકાર। ત્યારબાદ ત્રીજો કાર્યક્રમ કર્યો આપણે કન્યા વિદ્યાલયમાં। અમને ખ્યાલ આવ્યો કે કન્યા શાળામાં બાળકીઓને એક સ્પીકરની જરૂરિયાત છે સંગીતની પ્રેક્ટિસ માટે, તો અમે ગ્રુપના સભ્યો ભેગા થઈને ત્યાં પણ એક સ્પીકર આપ્યું, લગભગ 10-10,500ની કિંમતની બાળકીઓ માટે। ત્યારબાદ સ્માઇલ ગ્રુપમાંથી એવો મેસેજ આવ્યો અમારા ગ્રુપમાં કે અમારે કચરિયાનું વિતરણ કરવાનું છે જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમોમાં,
તો એ મેસેજ ગ્રુપમાં મૂક્યો તો અમારા ગ્રુપ તરફથી 51 કિલો કચરીઓ અમે ત્યાં પણ આપી શક્યા અને અમારા ગ્રુપના 3-4 સભ્યો સાથે જઈને અમે વિતરણ કાર્યમાં પણ હેલ્પ કરી. અને ત્યારબાદ ફરી એકવાર અમે ગોઠવા મુકામે વિકલાંગ કલ્યાણ સંઘમાં કાર્યક્રમ કર્યો. ત્યાં અમે બાળકો માટે ગાડલા અને ઓશિકાના 35 નંગ કવર આપ્યા જેની કિંમત અંદાજે 17,000 જેટલી થતી. સાથે સાથે ત્યાં પણ જમણવાર કર્યો. એટલે આ લગભગ 6 સેવાના કાર્યક્રમો કર્યા અને તદ્દન નિસ્વાર્થ ભાવે ગ્રુપના તમામ સભ્યોના સહયોગથી લગભગ એમ કહી શકું ગર્વથી ગ્રુપના તમામ સભ્યો માટે કે લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચ આ તમામ સેવા કાર્યમાં અમારા ગ્રુપ તરફથી થયો છે અને એનો સહયોગ અમને મળ્યો છે અને ગ્રુપના તમામ સભ્યોનો ખૂબ ખૂબ હું ધન્યવાદ કરું છું. અને આજનો જે કાર્યક્રમ છે ખાસ કમલેશભાઈને ખાલી મેં એમ જ કહ્યું કે કમલેશભાઈ 26મી જાન્યુઆરીનું શું તમારે આયોજન છે? એટલે કમલેશભાઈ કે અમે આ રીતના એક પ્રકલ્પ લીધો હતો કે બાળકો ચાઇનીઝ દોરીથી દૂર રહે અને એમના પાસે સોગંદ લેવડાવીએ, એક ફોર્મ ભરાવીએ અને એમાંથી જે પણ જેટલા ફોર્મ આવે એ તમામ સ્કૂલોમાં ઓછામાં ઓછા 3 ઇનામો જાય એવું અમારે કરવું છે અને એનો એક ડ્રો કરવાના છે 26મી. મેં કહ્યું અમને તમારી સેવામાં સહભાગી કરશો તો અમને ખૂબ આનંદ થશે. એટલે કમલેશભાઈ તરત જ હા કહી દીધી અને આજે આપણે એ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને સેવાનો એમને લાભ આપ્યો છે.